સુભાષચંદ્ર બોઝ, ગાંધીજી, સરદાર પટેલ એવા ઘણા દાડાઓ છે. અંગ્રેજોએ આપણા દેશ પર 200 વર્ષ સુધી રાજ કર્યું, પણ આ ક્રાંતિકારીઓએ છેલ્લી બાકી 1947માં 15મી ઓગસ્ટે આપણા દેશને આઝાદ કરાવી લીધું. અને પછી બંધારણ મૂકવામાં બધાએ ડોક્ટર બાબા આંબેડકરને ચૂન્યા. અને પછી 26 જાન્યુઆરી 1950ના રોજ બંધારણ મૂકવામાં આવ્યું. અને પછી 26 જાન્યુઆરીથી બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને પછી એના પહેલા પણ મુઘલો આપણા દેશ પર રાજ કરી ગયા છે. તેમના પાસે તોપો, બંદૂકો એવા ઘણા સાધનો હતા, પણ આપણા દેશમાં ઘણા રાજાઓ છે જેમ કે ભાલા અને તલવાર લઈને તેમને ભગાડ્યા હતા. અને આ જ્યારે રણ મેદાનમાં ઉતરે ને ત્યારે વાલા એમ જ કે એ ધ્રુજે ધરતીને આ પૂછડે સમંદર સાથ, ગડગડતો કાળ એવો સુરવીર ના થયેલો, એ ગઢમાં સૂતેલો રાજ સુણે જો એક સાદ નીંદર નો કરતો ત્યાગ વહેલો વહેલો, એ છોડી ચોપાટ હાલે શમશીરને હાથ જાલે, મરવા મેદાન હાલે પહેલો 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 પહેલો. અને આ મુગલોને ભગાડ્યા હતા. હજી આપણે એમ સમજીએ છીએ કે રેલવેની શરૂઆત આપણા દેશમાં અંગ્રેજોએ કરાવી હતી, પણ 3-3 હજાર ટ્રિલિયન રૂપિયા લૂંટીને ગયા. આ કોઈ જોતું નથી. 10 રૂપિયા પણ ત્યારે કેટલા થતા હતા, આ 3 ટ્રિલિયન રૂપિયા કેટલા થતા હશે તેનો તમે અંદાજો લગાડી શકો છો. ચંદ્રગુપ્ત અને અશોકે વાનમાં સોનાની ચકલી આપણા ભારતને બનાવી હતી, અને અંગ્રેજોએ આપણા દેશને સોનાની ચકલીથી એક સાદી ચકલી પણ ન રહેવા દીધી. અને આપણે હજી એમ સમજીએ છીએ કે ન્યૂટને ગુરુત્વાકર્ષણની શોધ કરી હતી. એમ નથી કે એના 1000 વર્ષ પહેલા બ્રહ્મગુપ્ત આપણા સંત ભારતના એ ગુરુત્વાકર્ષણની શોધ કરી હતી. અને આ સંસ્કૃતની શોધ ખાલી ન્યૂટને અંગ્રેજીમાં ફેરવી છે. આ કોઈને હજી ખબર નથી. હજી બ્રિટનની રાણી તેના વાથા મુગુટમાં એવો હીરો પહેરે છે જેના જેવો બીજો કોઈ હીરો જ નથી. એવો મોંઘો હીરો આપણા ભારતની ધરતીનો છે. એનો મને ગર્વ છે વાલા, એનો મને ગર્વ છે કે હજી આપણે સમજીએ છીએ કે અંગ્રેજોએ આ બધાની શોધ કરી છે. પણ એમ નથી, સચ્ચાઈ તો એ છે કે અંગ્રેજો આપણા ગ્રંથોમાંથી જ્ઞાન મેળવીને આખી દુનિયાને દેખાડે છે કે આ વસ્તુની શોધ અમે કરી છે વાલા, અમે કરી છે. અને મેં ક્રાંતિકારીઓની વાત કરી એટલે કે જગ બड़ चढ़ जुल्म सर चढ़ने लगे, सर कटने लगे, लोग घुटने लगे, पाँव बेड़िया गुलामी की, शोषण तो बना हर दिन की कहानी थी. आवाज उठी, जाग उठी, 400 चिताइना आ उठी, देख मिट्टी समक्ष फिरंगी सेना भाग उठी, ना खौफल बेला की टोली में, बस इनकलाब हर बोली में, रहो इक्स आजादी अमर सदा क्यों सजी शहीदी डोली में, ए तूफान ना रोके रुकते हैं, प्रणब पर्वत भी झुकते हैं, फिर रक्त के बदले यहाँ आजादी. सुभाष चंद्र जी कहते हैं तन मन धन धन भारत को अर्पण, जन सब त्याग दिया, हुआ रंग भंग शासन फिरंग ले, सेना को संग संग्राम किया, होंगे आजाद ये मन में उसने ठान लिया, के बोस निकले थे जोश में, जुबान से सेना बना दी, के बोस सरफरोश फिर खून की नदियां बहा दी, एक ही जुनून सबसे पहले, बंगाली बाग कहाँ गए हैं, ना खौफल बेला की टोली में, बस इनकलाब हर बोली में, रहो इक्स आजादी अमर सदा क्यों सजी शहीदी टोली में, बलिदान की मेहंदी रचा चंद्र ललकार आवाज बना, उसने खुद को मारी खुद को गोली, वो जीते जी ना हाथ लगा, ले बलिदान बहावत बागों में, ना कांति की कटीली राहों में, वो चला चंद्र सपना लेकर, के झंडा लहरे शान हवाओं में, के ना खौफल बेला की टोली में, बस इनकलाब हर बोली में, रहो इक्स आजादी अमर सदा क्यों सजी शहीदी डोली में, मैदान में उतरा मर्द से वो भगत सिंह आज कुर्बान हुआ, मौत पे रोई धरती माँ, अंबर भी लहू लुहान हुआ, के माथे पे ना सिकट हुई, अरे के माथे पे ना सिकट हुई, फांसी का फंदा सामने, मौत जो टिकी हुई, अरे के मुख पर जो हंसी और मुझताव जड़ी, ना खौफल बेला की टोली में, बस इनकलाब हर बोली में, रहो इक्स आजादी अमर सदा क्यों सजी शहीदी डोली में.